જય રોમાધણી। આજે 22/11/2025 આજે બીચ છે અને રાતે 9 વાગ્યાના આવી ગયા હતા અમે, પણ મંદિરના દરવાજા તો 9 વાગ્યાના બંધ કરી દીધા છે। પબ્લિક ઘણી ગેટ ઉપર ઊભી છે, પણ ખબર નહીં પડતી કે પબ્લિકને બીચ કઈ રીતે ભરવી। તમે જોઈ રહ્યા છો રાતનો ટાઈમ છે ચાહક મિત્રો, એક પણ દર્શનાર્થી દેખાતું નથી અને મંદિરના દરવાજા તો બંધ થઈ ગયા છે। આ ગેટ નંબર 7 છે અને પાછળનો પણ તમને વ્યૂ બતાવું, એક પણ દર્શનાર્થી દેખાતો નથી। રાતના 10:30 વાગી ગયા છે। આ 7 નંબર ગેટ એ પણ બંધ છે। આગળ જોઈએ 6 નંબર ગેટ એ પણ બંધ છે। આ મારા મિત્ર છે રાહુલભાઈ। દર્શન થયા રાહુલભાઈ? દર્શન તો નહીં થયો। કઈ બીજ હતી? 12મી બીજ। અરે રાહુલભાઈ, અને આગળ મારો ભાઈ જાય છે અશોકભાઈ। અશોકભાઈ દર્શન થયા? નહીં થયા। રાતના 10:30 વાગ્યા છે। ફરી રહ્યા છીએ રોમદેવ પીરમાં મંદિરના આજુબાજુ, પણ દરવાજો ખોલવાવાળો કોઈ નથી, નહીં ટ્રસ્ટી, નહીં પોલીસવાળો કે નથી કોઈ। તમે જોઈ રહ્યા છો કે મારા ભાઈઓ બધા બહારથી દર્શન કરી રહ્યા છે। 12મી બીચ છે અને બહારથી દર્શન કરીએ કેવું લાગે ખરેખર। હું પણ દર્શન કરી લઉં। જય રોમાધણી, જય રોમા। એ રોમાધણી 12મી બીચ છે, તારા દર્શન બહારથી કરીને જઈએ છે। મને કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે। જોઈ રહ્યા છો આ તળાવ છે રામદેવ પીરનું। મંદિરને ચારે કોરે પબ્લિક ફરી રહી છે, પણ મંદિરના દરવાજા બંધ થઈ ગયા છે। તસ્તીઓ પોતાની મનમાની કરીને પબ્લિકને હેરાન કરે છે। કાકા દર્શન થયા તમારા? ધજાના દર્શન થયા? તો તસ્તીઓ પોતાની મનમાની જ કરે છે, એનો મતલબ કે કાયમ 12 વાગ્યા સુધી બંધ હોય છે। કેટલા વાગ્યાથી ચાલુ હોય? કાયમ 12 વાગ્યા સુધી ચાલુ હોય છે। અને આજે કેટલા વાગે બંધ કરી દીધું? 9 વાગે બંધ કરી દીધું। એનો મતલબ કે ટ્રસ્ટીઓ પોતાની મનમાની કરી રહ્યા છે। અને ગુજરાતથી ક્યાંથી આવ્યા છો તમે? ગુજરાતથી અમે 12 કલાકનો રૂટ કાપીને આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો ચાહક મિત્રો, છેક સટલાસનાથી 12 કલાકનો રૂટ જે બાયપાસ રોડ ઉપર થઈને આવ્યા છે, અને એ લોકો હેરાન થયો છે। 12 બીજના ધની એવા રામાપીરના દર્શન નહીં થતા। એક અડધો કલાક ખાલી 100 માણસો હતા, 100 થી 200 માણસો। અડધો કલાક ખાલી મંદિર ખુલ્લું રાખ્યું હોત તો 100 માણસો પોતાની બીજ ભરી શકો। દર્શકો તમે જોઈ રહ્યા છો કેટલા હેરાન છે બાપરા। આટલા તો હેરાન થવાનું જ ખરેખર। જય રામાપીર। દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો રામાપીરના ભક્તો છે ગુજરાતથી સટલાસનાથી આવીને દર્શન નથી થયા। અને ઓ રાહુલભાઈ એક મિનિટ આબાદ થઈને આવીએ આપણે। પેલો ગેટ પણ મેન ગેટ તમને બતાવીએ। મંદિરની આજુબાજુ પર તમે જોઈ રહ્યા છો કે દર્શનાર્થીઓ બધા બિચારા નિરાશ થઈને પોતપોતાની હોટલો ગોતવા જઈ રહ્યા છે। તમને બતાવું જે ગેટ ત્યાંથી જવા દઈશું, પણ આજે 9 વાગે મંદિર બંધ કરી દીધું છે। ખબર નથી શું ઉકલ્યું છે આ ટ્રસ્ટીઓની, કે ગુજરાતથી, રાજસ્થાનથી, બોમ્બેથી, અમદાવાદથી, જે અલગ અલગ જગ્યાએથી અને દૂરથી રામાધણીના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવે છે। અને એમના દર્શન ના થાય તો મિત્રો કેવું લાગ્યું એ તમે પણ જાણો છો કે કોઈક દિવસ તમે રામાધણીના દર્શન કરવા આવો તો તમારા દર્શન ના થાય તો તમને કેવી લાગણી અનુભવાય છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો। દર્શન થયા મિત્રો તમારા? સરસ। તમે જોઈ રહ્યા છો ચાહક મિત્રો
આ ગેટ નંબર 13 છે, જે દર બીજે રાતે 12 વાગે બંધ થતો. આ બીજના રોજ રાતે 9 વાગે ગેટ બંધ કર્યો છે. અને મંદિરમાં જે કામ કરે છે એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમને ટ્રસ્ટીએ કીધું છે કે ભાઈ ગેટ 9 વાગે બંધ કરી દેવો. ટ્રસ્ટી કહેશે તો જ ખોલશે ગેટ, નકર અમે ખોલવાની અમારા પણ સત્તા નથી. ટ્રસ્ટીને ઘણા લોકોએ ફોન કર્યા છતાં પણ કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ રિસ્પોન્સ આપતું નથી. ચલો આગળ જોઈએ આપણે. કોઈ જ નથી. ચાહક મિત્રો તમે જુઓ, કોઈ જ નથી અહીંયા. કોઈ દર્શનાર્થી દર્શન કરવા આવ્યું નથી. 9 વાગ્યાના બધા દર્શનાર્થી પોતા હેરાન થતા હતા. અત્યારે બધી પબ્લિક બાપડી હેરાન થઈને અહીંયા રણુજાના ધામથી જતી રહી છે. તમે જોઈ રહ્યા છો કે દર બીજે 12 વાગ્યા સુધી મંદિર ચાલુ હતું. આજે 9 વાગે બંધ કરી દીધું છે. ચલો તમને બતાવું બીજું પણ. અત્યારે ત્યાં જ પહોંચ્યા છે અમે. જોઈએ છે કે શું પરિસ્થિતિ છે, કેમ લોકો બિચારા હેરાન થાય છે. કારણ કે ભગવાન ઉપર તો દરેક પબ્લિકનો અધિકાર છે દર્શન કરવાનો. મિત્રો શું છે રાહુલભાઈ, કહો કેટલી પબ્લિક છે રાહુલભાઈ ત્યાં આગળ જતી રહી છે? દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો હા, રાહુલભાઈ કોતો મળી આવીશું આગળ. એ તો ઊભા રહેશે, અશોકભાઈ નથી. ચલો તમને દર્શક મિત્રો બીજું પણ બતાવું, મેન ગેટ બતાવું. તો ખરેખર મેન ગેટ પણ 9 વાગે બંધ કરી દીધો છે ટ્રસ્ટીઓએ. કેમ આ દર્શનાર્થીને ટ્રસ્ટીઓ હેરાન કરે છે ખબર નથી પડતી. ભગવાન તો બધાના હોય છે. ભગવાનને દરેક લોકોને દર્શન કરવાનો અધિકાર હોય છે. દર્શન થયા નથી થયા? ક્યાંથી આવ્યા છો કાકા તમે? ગુજરાતથી. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ કાકા ગુજરાતથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે ગુજરાતી કાકા? વિસનગર. કાકા અમે મહેસાણાના છીએ અને વિસનગરનો જ વતની છું હું પણ. બરાબર. દર્શન કેટલા વાગે આવ્યા હતા તમે અહીંયા? 10 વાગે. બરાબર. 9 વાગ્યાનું મંદિર બંધ થઈ ગયું છે કાકા. હું 9 ને લગભગ 2 અહીંયા આવતો રહ્યો હતો. દર બીજે 11 થી 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. પણ આ બીજે છે કે ટ્રસ્ટીને શું ઉકલ્યું છે કે 9 વાગે મંદિર બંધ કરી દીધું છે. તો કાકા હું પણ તમને કહું છું કે સવારે વહેલા દર્શન કરીને જ જજો. જય રમાપીર. ચાહક મિત્રો તમને મેન ગેટ બતાવું. તમે જોયા કે વિસનગરના જે સ્પેશિયલ 12 કલાક ગાડીઓ ચલાવીને અહીંયા રામાધણીના દર્શન કરવા આવે છે, છતાં વહેલા મંદિર બંધ કરીને એ લોકો હેરાન. દર્શન થયા તમારા? સરસ સરસ સરસ. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગલીઓ ખાલી પડી છે રમાપીરની. દર્શન થયા તમારા? ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા તમે? પાટણથી. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ દર્શન કરવા આવ્યા હતા પાટણથી. આપણા ફૂમતા કાકાના ગામના છે. કેટલા વાગે મતલબ કે તમે અહીંયા આવ્યા હતા? કેટલા વાગે દર્શન કરવા આવ્યા હતા? ના ઓહો કાકા દર્શન થયા કાકા તમારા? નહીં થયા. એનો ટ્રસ્ટીએ પોતાની મનમાની કરી રહ્યા છે. દર બીજે 12 વાગે મંદિર ચાલુ હોય છે, છતાં આજે 9 વાગે બંધ કર્યું છે. 9 વાગે બંધ કર્યું છે. તમે ત્યાંથી 10 કલાકે ગાડી ચલાવી, ગાડીમાં બેસીને આવ્યા છો, કેટલી કષ્ટી વેઠીને આવ્યા છો, છતાં પણ દર્શનાર્થીનો દર્શન થતા નથી. એક અડધો કલાક મંદિર ખુલ્લું રાખવામાં ટ્રસ્ટીનું શું જાય છે? પાટણથી આવ્યા છો ને કાકા તમે? હા, ફૂમતા કાકા વાઘુબાના ગામના. જય રામાપીર કાકા. રામાપીર. સવારે વહેલા દર્શન કરીને જજો કાકા. ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ સુમસાન ગલીઓ છે રામાપીરની. કોઈ દર્શનાર્થી દેખાતું નથી. મેન ગેટ જોઈને આવીએ રાહુલભાઈ આપણે.
ચાહક મિત્રો આજે 9 વાગે મંદિર બંધ થઈ ગયું હોવાથી દુકાનો પણ વહેલા બંધ કરીને દુકાનદાર ઘરે જતા રહ્યા છે. એમને પણ ખબર છે કે કોઈ દર્શનાર્થી નહીં હોય તો કોઈ ધંધો થવાનો નથી. દર્શન થયા કાકા? દર્શન થયા? સરસ. ચાહક મિત્રો આ મેન ગેટ છે, આપણે તમને બતાવી રહ્યા છે. અહીંયાથી જ દરેક શ્રદ્ધાળુઓ શ્રી બાબા રામદેવપીરજીની સમાધિ આગળ દર્શન કરવા જાય છે. પણ આજે 9 વાગે મંદિર બંધ થઈ જવાના કારણે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવાથી વંચિત રહી ગયા છે. તમને અમે મેન ગેટ બતાવીશું કે ચાલુ છે કે બંધ છે. દર્શન થયા ભાઈ? ચાહક મિત્રો મંદિરના ગેટ આગળ આવી ગયા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ છે તે દર્શનથી વંચિત છે. કારણ કે 9 વાગે મંદિર બંધ થઈ ગયું હોવાથી કોઈ શ્રદ્ધાળુ દર્શન કરી શકે તેમ નથી. ભાઈ દર્શન થયા? કોના દર્શન થયા? દર્શન થયા ભાઈ? અંદર જઈને દર્શન થયા? અંદર જઈને છે તો કઈ રીતે કહો તમે દર્શન થયા? ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ મેન ગેટ છે શ્રી બાબા રામદેવજીની સમાધિનો. અને આજે 22/11/2025 રોજ ના 9 વાગે ગેટ બંધ કરી દીધો હતો, જેથી ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહ્યા હતા. તો મારી ટ્રસ્ટીને અપીલ છે કે ખાલી બીજના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી આ મંદિરનો ગેટ ચાલુ રાખે એવી શ્રદ્ધાળુને, મતલબ કે દરેક શ્રદ્ધાળુને ગુજરાતથી આવતા, રાજસ્થાનથી આવતા, બોમ્બેથી આવતા, કે ભાઈ તમારા રાજસ્થાનના જ ના હોય, મારવાડના ના હોય, બધાનો મારી વિનંતી છે કે ભાઈ બાબાને બીજનો 12 વાગ્યા સુધી તો ટાઈમ રાખવો જોઈએ. રાખવો જોઈએ ને ભાઈ? કેટલા વાગ્યા સુધી રાખવો જોઈએ? દર બીજનો ટાઈમ કેટલા વાગ્યા સુધી રાખવો જોઈએ? ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલા લોકો બિચારા બાબાના દર્શન કરવા દૂર દૂરથી આવ્યા છે. 12 કલાકની ગાડીઓ ચલાવીને આવ્યા છીએ અને હજી લગન બધા રાહ જોઈ રહ્યા કે કોક આવીને આપણને દર્શન કરાવે, કોઈ ટ્રસ્ટી આવીને મંદિર ખોલાવે. કોક આશા કે આપણે કયા પાન આશા હોય? ભગવાન પાન આશા હોય. આપણે માણસ છીએ, આપણે કયા પાનથી આશા રાખીએ? ભગવાન પાનથી આશા રાખીએ. પણ શું કરીએ કે ભાઈ ટ્રસ્ટીઓને અમે ફરીથી એકવાર કહીએ છીએ કે દર બીજે, ફક્ત દર બીજે ખાલી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ચાલુ રાખે. બસ અમારી એ જ વિનંતી છે, બીજું કોઈ જ વિનંતી નથી. ભાઈ 12 વાગ્યા સુધી છે ને? બધા બોલો ભાઈ 12 વાગ્યા સુધી ને? જય રોમાપીર.